સોરઠનો રળિયામણો પંચતીર્થનું ગામ ભાડેરપુર છે। આ ગામમાં વાઘેલા દરબારો જેવી રીતે મેથાણમાં કાકાભાઈ ને પૂજાભાઈ વાઘેલા છે, એમાં વાઘેલા દરબારોનો અહીંયા સત્સંગ મહારાજ વખતનો કેટલું આ ગામ અને પ્રતાપસિંહ રાજા ઉપર રાજી છે મહારાજ જેટલી વખત 26 વખત આ પધાર્યા। હવે આ પાતળભાઈ દરબાર પાતળાઈ નામ છે ને પ્રતાપસિંહ રાજા છે, એ સત્સંગી જીવનના મુખ્ય શ્રોતા। અહીંથી 2000 કિલોમીટર 2 થી 2.5 કિલોમીટર દૂર જગન્નાથપુરી દરિયાકાંઠે ગયા, દર્શને ગયા હતા જગન્નાથપુરીના। અને શતાનંદ સ્વામીનો શિષ્ય આમ એનું નામ સ્વરૂપાનંદ સ્વામી, એ વક્તા થયા અને પાતળભાઈ છે આજે પ્રતાપસિંહ રાજા શ્રોતા થયા। એમ સત્સંગી જીવન ત્યાં ગવાયું। એ જગ્યાએ ડેરી કરી। આ ગામની અંદર હિંસા થતી હતી, એને બંધ કરાવવા મહારાજે આપણે ચોકમાં ગયા, ત્યાં એ ઝાડ નીચે મહારાજે એ ઝાડ નહોતું પણ એ જગ્યાએ બધા દરબારોને સોમનાથ મહાદેવના ઓટે બેસીને ભેગા કર્યા, એટલે ત્યાં તરણારવીને પધરાવ્યા અને ઉપદેશ રહ્યા। ક્યાંક 18 પાડા ને ક્યાંક 2 પાડા ને ક્યાંક બકરા ને એવું હોમીને પછી હવન કરતા હતા, બલિ ચડાવતા હતા। એ હંસામય યજ્ઞ અહીંયા બંધ કરાવ્યો, એટલે એ શંકર પ્રસાદજીના એ ઓટે બેસેલા। અને બાદરમાં આપણે જ્યાં પહેલાં બસ ઊભી રહીને નાળું છે ત્યાં નદી છે એમાં નાવા ગયા, નાહીને આવીને બધા ઉપર ખોબા પાણીના ઉડાડેલા મહારાજે। પછી અહીંયા ગામમાં આવ્યા, ગામમાં આવીને પછી થાળ જમવા માટે પ્રતાપસિંહ રાજાના પત્ની બેઠા। આમો ઓરડો હમણાં તમને બતાવી દઈ, એ ઓરડામાં એ ઘર પ્રતાપસિંહ રાજાનું અત્યારે ફરી નવું બની ગયું। એ ઘરમાં બેસી અને જમાડતા હતા તો દૂધની જગ્યાએ જાડી ખાટી છાશ જમાડે, એને ખબર ન રહી પ્રેમમાં કેળાની જગ્યાએ છાલ એમ એ જમાડી અને પૂરું થઈ ગયું જમણવાર। પછી મહારાજ ઊભા થયા, પછી પૈસા ફરીને લેવા ગયા ત્યારે ખબર પડી કે આ તો દૂધ પડ્યું રહ્યું ને છાશ ખાટી 3 દીની મહારાજને જમાડી। એ વાટક્યો આમાં હતો અને જ્યારે નદીએ નાઈને આવ્યા ત્યારે અહીંયા ફળિયામાં લીમડો હતો પ્રતાપસિંહના ફળિયામાં, એ ચીર ચોપી અને ફળિયામાં લીમડો થયો, એનું લાકડું આ સામું રહ્યું એ। અને પ્રતાપસિંહ રાજાના ઓલા કમાડ આમે સુરવાળ પ્રસાદીનો છે અને એક કટાર પ્રસાદીની છે, એક તલવારીથી એ લોકો લેતા ગયા। આ પ્રતાપસિંહ રાજાના ગામમાં મહારાજ 26 વખત આવ્યા। આવો કોઈ મોટો શ્રોતા સત્સંગી જીવનના નહીં। આમાં ઓરડે ખાલી નજર કરવાની છે અને એ ઓરડાની સામે એક સાદું મકાન છે, એમાં જ્યારે આવે ત્યારે ઘોડી બાંધતા। સામે પ્રતાપસિંહ રાજાનું ઘર અને 3 બહેનો હતા, મોળીવાળા રામભાઈ દરબારના ઘરમાં રાજુબાને દીધા, એના જ ભાયાતમાં જામબાને દીધા અને કરણીબાના ગામમાં ધમડકામાં બાઉબાને આપ્યા। આવી રીતે 3 બહેનો સત્સંગમાં મહારાજે સંબંધ કરાવેલા અને આ રીતે આ બધું જૂથ થયેલું। જેમ ઝીણાભાઈની 3 દીકરીઓને કેમ ભાવનગર ને જુદી જગ્યાએ દીધા, એમ આવ્યા સંબંધ કરાવેલા। આ ગિરાસદાર દરબાર, ઓલા બધા કાઠી દરબારો, આટલો વિભાગ છે। દૂરથી લાગે